સાફ કરે હરખું દેખાય ભટકારે 60 રૂપિયામાં 4 જણા પી લઈ. ભાગો ભાગો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ લાઈફ ઓફ ચીકુ. સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં. તો આજે જોઈએ આપણે સાથે છે હિરેનભાઈ ને સોરી હિરેનભાઈ હજી બહાર આપણે ચાલુ કરી છે એક નવી ટ્રીપ ને આવી આપણે ડાયરેક્ટ જઈ છીએ મુંબઈ. આપણી બસ છે ડાયરેક્ટ મુંબઈ. આપણું જોઈએ સપના માયા નગરી કહીએ ને, સપના નગરી તો કે મારે ટ્રાય કરવાની છે, ઓડિશન દેવાનું છે, ઘણા કામ છે. જઈએ મોજ કરીએ. વોરન માર્યા મારી ખબર નથી પડતી યાર. વેરી ચીપ પીપલ વોરન મારે વ્લોગ ઉતારવું. તો મળીએ આપણે આગળ જલ્દી ફટાફટ ને એન્જોય કરીએ. એને સીટ આપી છે પર્સનલ, પણ તો એને હે ને અહીંયા ડબલના સોફામાં એની સીટ મૂકીને એને અહીંયા જવું છે. જોયું ને, અવડી મોટી સીટ ખાલી કરી કરે પાછું છોકરી જેવું. હાય પેલો સ્ટોપ અહીં આવી ગયો દર્શન હોટલે. અને આ અમારી બસ હરખો એવો ભાઈ કાચ સાફ કરે હરખું દેખાય ભટકારે અત્યારે સીધા જમવા આવી ગયા. મગાવી દીધા છોલે ભટુરે. એ બે આગળ ગયા. જો પાછું કર્યું ને. હાય હું મગાવ્યું ભાઈ? છોલે ભટુરે ફૂલ દબાવીને એને હોવાનું જ છે પછી ડાયરેક્ટ. ભાઈ એ માતા સ્લાઈસ ગરમ બહુ છે યાર. ગરમ અને ગરમ લાગે છે. એટલું આમ ન મજા આવી ત્યાં રાજકોટ જતો, પણ આમ મજા આવી થોડી આવી ગયું એટલે પડીકા લઈ લીધા ભેગા. જો ચાપ્ટર તો અમારા જ છે બધા. બસવાળા ભૂલો છે. ભાઈ તમે તમારી સીટે, અમે અમારી સીટે. લાઇટ બાઇટ કઈ થતી નથી. બધાને ન કહેવાનું હોય 10,000ની છે. હજી હમણાં જમીન બેઠા અડધી કલાકે નથી થઈ. 60 કિલોમીટર છે મુંબઈ. ડાયરેક્ટ ભાઈ મુંબઈ. ચલો આવી ગઈ. 60 રૂપિયાની છે. એ તો 60 રૂપિયા 4 જણા પીવે. એ નકળે નહીં આરામ. ગુજરાતી બોલો કે હિન્દી બોલો. તો બધો ખેલ પૂરો કરીને ભાઈ પાછા બસમાં ચડી ગયા. અને ભાઈ આ બધું જોઈને મને લાગે મારે જીમમાં જવાની જરૂર છે. પાતળો તો હું એવું રમેશ ગેંડા ચડી ગયા મારું કઈ લઈ લેવું. પાછા મહારાજીની સીટને છોડીને અહીંયા આવ્યા છે. એ પણ નાસ્તો કરવા માટે. કુરકુરિયા ખાઈને ને વણા જેવો માર પડે ભાઈ તમને. ખોટો રોટલા ખાતા જાઓ બહુ ખામે તમે કંઈક બોલી શકો. તમારો સર દ્વારકા મૂકી દીધું. મોજું ઘા કરવું. ખોટા ઉલારા લેવા આવે ને આવું જ થાય. ના ઉલારા નહીં ભાઈ, નીકળી ગઈ સર. હવે તો એવું ભાગો હાલો હવે. તમારે જગ્યા ઉપર ભાગો હજી એક પાટું મારીશ. હું 2 ઘડિયાળ લેતો તો 2 ઘડિયાળ ના લીધી.
આવું જ થાય ભાઈ આવી રહ્યા મને આવું જ થાય ભાઈ તમને એને બોડી જોઈને હે ને એમ નહીં વિચારો કે આ માણસ પાતળો છે એ બીજા માર ખાય છે અહીંયા ભાઈ જો અહીંયા નુકસાની ક્યાં છે તમારી તમે સમજો જો એવું જ થાય ભાઈ હવે મળે નહીં ભાઈ મારે એટલે કઈ મળે નહીં તમને ભાગો વાગ્યા છે કેટલા વાગ્યા 9:30 વાગ્યા ને મુંબઈ પહોંચ્યા 5 વર્ષથી હું કહું કે આવીશ જાવું પણ 5 વર્ષ પછી હું અહીંયા પહોંચ્યો મુંબઈમાં પગ ભાઈ આમ દિલ આમ ધબ આમ થાય યાર કેટલા ટાઈમથી આવવાનું વિચારતો હતો એમ અને એમ આ લોકો ન સમજી શકે યાર પહેલી વાર ભાઈ ડબલ માળની બસ જોઈ હા ભાઈ હજી એને હોટલ જ ગોતે છે બધા કલાક પૂરેપૂરી કલાક થઈ કલાક પછી અમે હોટલ ગોતી અત્યારે ત્યાં જઈએ એના પછી અમે ઓટોને પૂછ્યું ઓટો એના પાડી એના હાટું તમારે અહીંથી ખાલી 12 કિલોમીટર જવા હાટું કેબ બુક કરાવવી પડે એ અલગથી ત્યાં હવે રિક્ષા નહીં જાય મોસ્ટ ઓફ બધા કેબ ને ઓટો રિક્ષા જ યુઝ કરે આઈ થિંક મને બાકી નથી ખબર કંઈ ભાઈ મુંબઈનો ટ્રાફિક એટલે ભાઈ એક ખાલી 17 કિલોમીટર કાપવા હાટું 1 કલાક કાઢી નાખી છે ભાઈ મિનિમમ 1 કલાક આ ભાઈ પેમેન્ટ કરે અને અમે જોઈ હતી હોટલ મરીન લાઇન્સ એટલી સારી બતાવી હતી ભાઈ કે એમ જ થાય કે ના 7,000 હોય તો એ દઈ દીધા ભાઈ આવીને જોઈએ ને બતાવું ગોતીએ કંઈક બીજી એવી સારી એવી અરે હોટલ મરીન લાઈન અંદર એવડું વિશાળ બતાવ્યું છે ને ભાઈ પણ ટ્રેન અહીંયા નજીક જ થાય ટ્રેન તો ગાઈઝ આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ આપણે આખા મુંબઈનો 1 ડેનો જે છે એ આપણે નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરશું તો આ બ્લોગને આપણે અહીંયા સુધી રાખીએ મળ્યા આપણા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય રામનાથ હર હર મહાદેવ અને આ બ્લોગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કરો જય શ્રી કૃષ્ણ